તો કામે થઈ જાય નવાઈ જાય કા અડધી કલાકથી ભાઈ અડધી કલાક એક ધારો આવે છે જુનાગઢમાં ફાઇનલી ચોમાસું આવી ગયું એમ ને તો જો ભાઈ મસ્ત ભવનાથ નીકળી ગયા છીએ આપણે વરસાદમાં નાહવા માટે ચાલુ વરસાદ છે ફૂલ ફાવી કે જાઉં હું નથી જાઉં ધરાલ કે જાઉં છે કે વરસાદનો માહોલ ભાઈ જુનાગઢમાં જે રહેતા હોય ને વરસાદમાં ભવનાથ તો આવે ને આવે ચાંદી ચાવો પીવો ને નહીં એકદમ જોરદાર જો કે ગાડી જાતી નથી બંધ પડી જાય ફોર વ્હીલર કોણ જાણે જાય ઈ તો વહી જાય આપણે હોન્ડા નો જાય શકે અને અહીંયા અમારે ને ટ્રાફિક થઈ ગયું છે એક રોડ આખો બ્લોક થઈ ગયો આ રોડ આખો બ્લોક થઈ ગયો છે પાણી તો જો સવારના 6:30 વાગી ગયા છે અને મસ્ત મજાના વરસાદનું આગમન થઈ ગયું છે ભાઈ જુનાગઢમાં જો કે આવે છે તો ક્યારનો પણ વચમાં પાછો રોકાઈ ગયો હતો અને હવે પાછો ચાલુ થયો છે અને આજે 5 વાગ્યાની લાઇટ વહી ગઈ તો અમે જાગીએ જ છીએ એકદમ અંધારું હતું ને હવે છેટ આવી છે 6:30 વાગે હવે કંઈ હુવાય તો નહીં એટલે જો મસ્ત વરસાદ ચાલુ જ થયો છે હજી બાકી અહીંથી પાણી આવશે ધોધમાર અને વાદળા એક રસ થઈ ગયું જો મસ્ત 5 વાગે લાઇટ ગઈ ને ત્યારે એકદમ આવતો હતો અત્યારે પાછો ચાલુ થયો છે હવે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં તો વાગવામાં થઈ ગયા છે 8:15 તમે બધા વિચારતા છો એટલું બધું વહેલા નાઈને બધા રેડી થઈ ગયા કેમ કે લાઇટ વહી ગઈ હતી આજે હવાની કેટલા વાગે ગઈ હતી 4:45 લાઇટ ગઈ હતી અને પછી કેટલા ખબર 7 વાગે લાઇટ આવી પછી નીંદર તો આવે નહીં એકવાર પછી બધા નાહી લીધું તે પછી બધું થઈ ગયું વહેલા નવરા થઈ ગયા બધા આજે હવાનો ને વરસાદ જામ્યો હે ભાઈ આજે જુનાગઢમાં આજે શું કહેવાય મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે જુનાગઢમાં વરસાદ માહોલ જામી ગયો આજે વરસાદ ઠંડુ વાતાવરણ થઈ ગયું કેમ એકદમ અત્યારે લગી 30 તારીખ લગી તો આગાહી આવતી હતી આવે ન 2-3 છાંટા આવે ને વહી જાય એવું બધું આજે ફાઇનલી વરસાદ આવ્યો હરખો એટલે વરસાદ આમ તડકો જેવું નથી વાદળછાયું વાતાવરણ જ છે અત્યારે મમ્મી જોડે રેડી થઈ ગયા જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ જો આજે તો 5 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી 4:45 તો બધા 5 વાગ્યાના ઉઠી ગયા તો વહેલા ઉઠી ગયા બધા જો નાઈ ધોઈ લીધા કામ બધું થઈ ગયું એક વહેલો ઉઠવાનો એ ફાયદો છે કે બધું કામ વહેલું થઈ જાય એમ રોજ આપણે વિચારે કાલે વહેલું જ ઉઠી જાવ પણ પછી રોજે રોજ ન ઉઠે આ તો લાઇટ વહી ગઈ હતી ને એટલે થઈ ગઈ હા હો ઘડીક તો હું બેઠો મોબાઈલ કરતા હતા પછી એવું થયું એટલે જો નાસ્તો અંજવાળું થઈ ગયું ને પહેલી વાર ખબર પડી નકર આપણે 7:30 ઉઠવા વાળા કેવા તાણે અંજવાળું થાય કોઈ ખબર જ ઘડીક વાર હુવાની ટ્રાય કરી પણ લાઇટ હોય જાય મચ્છર કરી ગરમી થાય જ્યારે મજા જ ન આવે નીંદર જ ન આવે તો હવા નાખતી સારું તો 4-4:30 વાગે 3 વાગ્યાની ગઈ હોત તો આખી રાત જમવાની હુવાની બગડે જમવાની હુવાની લાઈટ હોય જાય પછી નીંદર ના 4 વાગે તો ઝટકા આવીને વહી જાય એમ થાય કે આશા જગાવે લાઈટ ઘડીક વાર આવીને વહી જાય પાછી હા નાસ્તામાં તો મમ્મી અત્યારે મસ્ત મજાની સૂકી ભાજી કરી નાખી છે અને સિંગદાણા તરી નાખ્યા છે નાસ્તો કરવાનો હે કાલે થેપલા હતા સૂકી ભાજી થેપલા ખાવાનું હતું પણ કાલે મોડું થઈ ગયું ને મમ્મી ખાલી થેપલા જ કર્યા હતા એટલે સૂકી ભાજી કહી દે તો સૂકી ભાજી ને મરચું ને બધું નાસ્તો આવ્યો છે ને એટલે જેટલો વરસાદ આવ્યો ને એટલો હવે વધારે બફારો થાય કેમ કે જ્યાં સુધી ફૂલ એક ધારો વરસાદ ના આવે ને ત્યાં લગી વાંધો આવે થવાનો છે નાઈ નહીં હોય તો જો પરસેવો તો થઈ જ છે એ વાત હાલો ભાઈ વહેલા નવરા થઈ ગયા તો વહેલા છોકરે વહી જાય વહેલા દુકાને વહી જાય લોકમાં આગળ બન્યા છે પણ ન હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા હા એક કોમેન્ટ આવી હતી યુકે થી શું નામ છે બેન આરતીબેન તો આરતીબેન અમારો બ્લોગ યુકે થી જોવે છે તો એના માટે થેન્ક યુ સો મચ હા આવો સપોર્ટ કરતા રહેજો હા જો સપોર્ટ કરતા રહેજો અને આગળ અમારા બ્લોગ જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને હાય પોતાને કરતા રહેજો જો ફાઇનલી નાસ્તો કરવા માટે બેસી ગયા છે તો સૂકી ભાજી છે નાસ્તામાં પછી તરેલા સિંગદાણા છે એ ચીબડાનું સલાડ છે મરચાં છે અને નિમક એટલું બધું નાસ્તામાં લીધું છે જો ભાઈ આવી જાવ નાસ્તો કરવા બધાય તો જો 1:15 વાગી ગયો છે અને જમવા માટે આવી ગયા છીએ તો જો જમવામાં છે તુરિયાનું શાક ટીંડોળાનો સંભારો કાકડી છે
અને રોટલી છે ગરમા ગરમ, કાચી કેરી છે, સૂકી ભાજી હજી છે, જો ડુંગળી છે, તળેલા સિંગદાણા, ઠંડી ઠંડી છાશ અને પાકેલી કેરી છે. જો આવું બધું મસ્ત મજાનું જમવાનું છે. અને હાંજે આપણે સેન્ડવિચ ખાધી ને તો ભૂખ લાગી છે જોરદાર. તો હાલો બધા જમવા. તો જો બપોરે મસ્ત જમી લીધું છે અને પાછો જો વરસાદ અંધાર્યો છે અને છાંટાઈ આવવાનું ચાલુ થઈ ગયા છે. જો અને આપણા મસ્ત મજાના ફૂલ જો કેવા સરસ ખીલા છે આજે. હે અને જાસૂદે આવ્યું છે. જો આજે મોડું આવ્યું ને વહેલા સોપે હોય ગયા હતા એટલે તોડ્યું નથી આપણે ભગવાનને ચડાવવાનું. તુલસીમાં કેવા સરસ થઈ ગયા છે, એકદમ ઘેંઘૂર થઈ ગયા. જો છાટા દેખાય જો દિવાલમાં. અને અહીંયા જો મરચીનો રોપ નાખ્યો છે મમ્મીએ. બધે તુલસીમાં તો મસ્ત અમારે રોપ થઈ ગયા છે સરસ મજાના. ને અહીંયા જો આ ચીની ગુલાબ કર્યું એટલી આવ્યો બાકી આમાં. વેલા ખાલી એક દીમાં કેટલા મોટા થઈ ગયા છે મસ્ત. હે લારીઓ લઈને ઊભા હોય ને એ બધા રોડે એને તકલીફ પડે. વરસાદ આવે તો બધું હંકેલવું પડે ને એવું બધું થવા માંડે. મસ્ત અંધારો છે. ભાઈ છે ને અગાસિયા લઈ આવ્યા છે ધરાડી કે વરસાદ જોવા હાલ ને હાલ. અહીંયા પૂગ્યા તો ધડબડાટી આવી ગયો છે. એ અંદર છાટા આવે છે ભાઈ. હું પલળી જાઉં. બતાવું પલળી જાય. જોઈ લો, આમ જોઈ લો, બધે વરસાદ અંધાર્યો ને વરસાદ ફૂલ આવવા માંડ્યો. આપણો મોબાઈલ વોટરપ્રૂફ છે એટલે વાંધો નથી. મોબાઈલમાં કંઈ નથી દેખાતું. જોઈ લો ભાઈ કેવો વરસાદ જામ્યો. પવન એવો છે એટલે પવન આની કોર છે. જોઈ લો મોબાઈલ ભીનો થઈ ગયો આપણો આખો. આમ જોઈ લો આ એક ચાલુ થઈ ગયો એટલે પૂરું. હો ભાઈ જઈમો. તમારે અહીંયા કેવો વરસાદ છે, તમારા શહેર ક્યાંથી જોતા હોય અમારા લોક કોમેન્ટ કરી દો. તમારે અહીંયા કેવો વરસાદ છે. આપણે તો ચાલુ થયો રાતના સવારમાં એટલો નહોતો પણ આજે અત્યારે ચાલુ થયો. કેટલા વાગ્યા? 2 વાગ્યા વરસાદ ચાલુ થઈ ગયો. આગાહી તો હતી પણ હા હો નાવું તું ખરી. 2 વાગી ગયા. આપણે કોઈ પણ ના હે ભાઈ કપડા નો ભીના કરો. તો પોરા દીધી પાછી નાવાની મજા. પેલા વરસાદ જો અંદર પાણી આવી ગયું છે. મમ્મી કહેતા પેલા વરસાદમાં ન નાય ને તો વાંધો ન આવે. પછી 2-3 બીજા ચોમાસામાં ને તો બીમાર પડીએ. પેલા વરસાદમાં કાંઈ ન થાય. બીમાર તો ન પડો વરસાદમાં નાય કાંઈ. હજી પેલા વરસાદમાં અમુકને બધાને અરાયું થયું હોય ને બધું મટી જાય. અત્યારે આ વરસાદમાં નાય ને તો જો વરસાદ તો ફૂલ જાયમો હે, ઊભું રહેવાનું નામ લેતો નથી. અને આ જો આપણે નાવાનું હતું ને નાવા માંડી અંજલી એ કે તમે મારો લોક ઉતારી દીધી કે હું નાવ ને એવો. પેલા એ હે ને બધું બાલ્કની બધા ડોલ ભરાતી હતી ને તો બધું સાફ કરતી હતી ડોલ બાલ્કની. તો જો ચોખ્ખું કરી નાખી આખી બાલ્કની પાણીથી. હા તો કામે થઈ જાય જો નવાઈ જાય કા. અડધી કલાકથી ભાઈ અડધી કલાક એક ધારો આવે જોઈએ. આમથી નહીં જો આવે છે આખા રોડેથી પાણી. ફૂલ વરસાદ આવે છે અને જો આપણી બાલ્કની જો મસ્ત થઈ ગયા. જો એકદમ ઝાડવા પાણી વાળું છે. જોઈ લો ઝાડવા કેવા સરસ થઈ ગઈ. હજી એને હક નથી થતો. જોઈ લો કેટલું જોઈ હું કે બાલ્કની તો જોઈ નાખે. હવે પગથિયા વરસાદ અડધી કલાક પોણી કલાક એક દર આવે એટલે વહી દો અમુક રહી ગયો હતો થોડો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. આમ જોઈ લે વરસાદ. જુનાગઢમાં ફાઇનલી ચોમાસું આવી ગયું એમ ને. હા સાચી વાત. તો જો ભાઈ મસ્ત ભવનાથ નીકળી ગયા છીએ આપણે વરસાદમાં નાહવા માટે. ચાલુ વરસાદ છે. ફૂલ ભાઈ કે જાઉં કે નથી જાઉં. ધરાલ કે જાઉં છે કે મોઢા ઉપર છાતા લાગે બહુ આવે. સાચી વાત છે.
અમે કોઈ દિવસ આ રીતે નથી આવ્યા. પહેલી વાર તમારા માટે જાય છીએ વરસાદમાં ભાવનાથી. હા, સ્પેશિયલ બ્લોગ ઉતારવા માટે. જોવો તો પાણી પાણી થઈ ગયું બધે મસ્ત. વાહ, જો ખાડા તારવજો. હજી તો ગિના દરવાજો આવ્યો છે ત્યાં તો જો પાણી બધે બાજુથી ને આવી ગયું નકરું. પાઈક લઈ આવ્યા પણ દામોદર કુંડ આવી ગયા છે ચાલુ વરસાદમાં. હું ને અંજલી ભાઈ કાંડ પહેલી વાર આવ્યા છે ચાલુ વરસાદમાં ભવનાથ. જો દામોદર કુંડ અત્યારે ભરાઈ ગયો. હજી પાછી પાણી આવવાનું ચાલુ નથી થયું પણ જો કેવું વાગે. હા, આ છલકાઈ જાય. હજી વધુ વરસાદ આવે પછી ઉપરથી પાણી આવે પહાડમાંથી બધેથી. જોઈ લો ભાઈ દામોદરનું મંદિર જોઈ લો. વરસાદનો માહોલ ભાઈ. જુનાગઢમાં જે રહેતા હોય ને વરસાદમાં ભવનાથ તો આવે આવે ને આવે. ચાંદી કાવો પીવો ને નહીં એક દર એવો ને વરસાદ ચાલુ કા જીમો નથી પડ્યો. પાણી ભરી ગયું. સામાન લઈને જતા હતા ને એટલે વરસાદમાં એવું થાય. બહુ પાણીમાં ગાડી પણ ને મસ્ત લાગે, મજા આવે. બહુ મસ્ત મજા આવે. પુલમાં પાણી ભરાય. હવે આમ ફરીને જવું પડશે આપણે. થોડોક ધીમો પડ્યો છે જો હવે વરસાદ. કાવડ એટલી ભૂલી નથી લાગતી. અત્યારે કાવાની ખુલ્લી રાખવી જોઈએ. આજે તો વરસાદ આવ્યો ને ઘરે ખાવ પી આવતા હોય છે એકાદી. આપડા જેવા બધા આવી ગયા જો. એ તો કહું આપડા જેવો હોય ને બધા આપડા જેવા હોય ને બધા આપડા જેવા ને બધા આવી ગયા છે અહીંયા બેહવા વરસાદમાં નાવા હાટું. જો કાવો પીવા આવી ગયા છે ફાઇનલી ભવનાથ. જો ભાઈ ગરમા ગરમ કાવો બનાવે છે આપણા હાટું. શું નામ છે? જય ભવાની કાવો હે ભાઈ. જય ભવનાથ. હા ભાઈ ભવનાથ આવો ને તો ભાઈ ને જરૂર આવજો. કાવો મસ્ત બનાવે છે. તો લીંબુ ને આદુ ને ફુદીનો ને સ્પેશિયલ ચોમાસામાં તો વધુ મજા આવે કાવો પીવાની. કાવો પીધો ને પાછો વરસાદ જોરદાર જામ્યો હે. જોઈ લો ભાઈ. હવે ઘરે કેમ જવું વરસાદમાં? પૂછ અંડી થોડોક વરસાદ ગાજો તો કે હાલો ભાઈ મને બીક લાગે. વરસાદ જોરદાર ગાજે અને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો. આવ્યો હતો ને એના કરતા ડબલ વરસાદ ચાલુ થઈ ગયો. જો મારે તો જે બેઠા હતા ને બધા વરસાદમાં એ બધા ભાગવા માંડ્યા કે મોટા મોટા છાંટા આવવા માંડ્યા હવે. અને અંડીને ઠંડી ચડી ગઈ છે એક ધારે નાય એટલે કા અમે ગાડી હાલે ને ત્યારે વધુ થાય. હા એટલે ગાડી હાલતી હોય ને ત્યારે વધુ લાગે. આમ જો એક કઈ ડુંગર આમ સામે કેટલા અમે દેખાતા હતા કાંઈ નથી દેખાતા. જોઈ લો બધા આકાશ જેવું જ લાગે. શું કે વાદળા વાદળા જ્યાં જોવા ગયા હતા કઈ રોડ ઉપર એટલું બધું હતું નહીં. પાછા આવ્યા ને ફૂલ પાણી. વરસાદ વધે પાણી વધે જ ને. ગાડી હાલે છો અત્યારે
તો જો ભાઈ આ આપણું અંડરગ્રાઉન્ડ પુલ છે અને પાણી જોવો ભાઈ રોડ ઉપર ફરી વળ્યું એકદમ જોરદાર. જો કે ગાડી જાતી નથી, બંધ પડી જાય. 4 વ્હીલર કોણ જાણે જાય, ઈ તો વહી જાય. આપણે હોન્ડા નો જાય શકે. અને અહીંયા અમારે ને ટ્રાફિક થઈ ગયું છે, એક રોડ આખો બ્લોક થઈ ગયો. આ રોડ આખો બ્લોક થઈ ગયો છે પાણીથી. હે ધ્યાન રાખજો ભાઈ. જો અમારે આ રસ્તેથી જવાય એમ નથી, એટલે હવે આ રસ્તેથી આખો રોડ બ્લોક થઈ ગયો છે. એકે વાહન ને આખો પાણીથી ભરાઈ ગયો છે. હજી વધારાના હોટલ ની અંદર ઘરી જાવ ભાઈ પાણી. અંદર જો ને એના વરસાદમાં જવું ગટર છલકાઈ ગઈ એટલે કે અને ટ્રાફિક થઈ ગયો. ઘરે પૂગ્યા ને ત્યારે હાચા ભાઈ. હવે એ ભાઈ મને અમદાવાદ ની યાદ આવે આ જોઈને. અમે અમદાવાદ આવા ફસાણા હતા, દીદી ઘર રોકાવા ગયા ને ત્યારે એની યાદ આવે છે. ત્યારે આવું જ વાતાવરણ થઈ ગયું હતું. સાચી વાત છે. મેં આ રોડ આવી રીતે કોઈથી જોયો જ નહોતો. આજે આપણે પહેલી વાર નીકળ્યા ને આથી આવે છે પાણી. જો ગરનાળામાં બીજે ક્યાં જાય, આપણો પુલ જ ભરાવાનો હોય ને. આ બધું પાણી હે ને આપણા ઘરમાં પુલ છે ને ત્યાં જમા થાય. આ જો જુનાગઢ નું રેલવે સ્ટેશન. છોકરા જોયું નાઈ છે બાકી કરે છે. જો એટલું પાણી ભરાય છે અહીંયા. અમુક આ ઓલા વિસ્તાર હોય ને એરિયા, અમુક ઈ હે ને આમ એકદમ નીચાણ વાળા હોય એટલે એમાં વધારે પાણી ભરી જાય. જમવા પૂગી ગયા હચોડા. આ દુકાનો વાળા ને બિચારાઓને ઉપાડી જો. હા પકડી રાખજો. હા એ તો પકડી રાખજો. એટલે હવે ટ્રેન આવ્યો કેમ ખબર પડે ભાઈ? જો તો છે ને 4:45 વાગી ગયા છે ને આપણે છે ને ભવનાથ ગયા ને તો આવીને મસ્ત મજાનું નાઈ લીધું છે, પછી મસ્ત ચા પી લીધો છે, થોડીક વાર આરામ કર્યો છે. તો ભાઈ કે ફરમાઈશ કરી છે, વરસાદ રહ્યો છે ને તો મેગી ખાવી છે ગરમા ગરમ. માંડ ઘરે પૂગ્યા, ફાટક બંધ થઈ ગયું હતું, ટ્રાફિક એટલું, પાણી એટલું, મજા આવી ગઈ ને જો થોડા હેરાન નહીં થયા પણ મજા બહુ આવી ગઈ. તો જો મસ્ત મજાની સૂપવાળી મેગી રેડી કરી નાખી છે આપણે અહીંયા. તો મસ્ત મેગી બની ગઈ છે તો મેગીનો નાસ્તો કરી લઈએ આપણે ગરમા ગરમ. હાલો બધા વરસાદમાં મેગી ખાવા. વરસાદ તો રોકાઈ ગયો છે પણ જો અમારા ઘર પાસે જે ગરનાળું છે ને જોશીપરાનું આખું પાણીનું ભરાઈ ગયું છે જોવો. અને હમણાં તો 4 વ્હીલર અંદર હલવાઈ ગઈ હતી, હવે તો એને કાઢી લીધી છે. અને જો ટ્રેને જાય છે. વરસાદ તો એકદમ રોકાઈ ગયો છે, વાદળા છાય વાતાવરણ છે અત્યારે તો. પણ પાણી જો આખું પુલ ભરાઈ ગયું છે, અંડરગ્રાઉન્ડ છે ને બ્રિજ એ આખું પાણીનું ભરાઈ ગયું છે. જો અમારે એક આ પ્રોબ્લેમ પછી પાણી ભરાઈ જાય ને ચોમાસામાં ફૂલ વરસાદ આવે એટલે ફરી ગામમાં જવું હોય તો ફરી ફરીને જવું પડે. તો જો ભાઈ 9:45 વાગી ગયા છે હાનના અને આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવી હતી. જો ભાઈ મેગી ખાધી હતી, પછી ઘડી કરીને શીરો ખાધો હતો અને એટલે મોડું થઈ ગયું જમવાનું, તોય જમવાની મજા આવી ગઈ. આરામ જ નથી. હવામાં લાઈટ વહી ગઈ હતી, બધા વહેલા ઉઠી ગયા હતા અને બપોરે હું ને એની બ્લોગ ઉતારવા માટે આરામ થયો જ નથી, થાકી ગયા. હવે બેટરી લો થઈ ગઈ છે, હવે એમ થાય કે હવે સુઈ જાય. મસ્ત જમી લીધું છે ને તો થાકી ગયા વરસાદમાં. મમ્મી બપોર સુતા નથી, વીજળી થતી હતી ને ગાજતો તો કા મમ્મી? તો બપોરે વીજળી થતી હતી અને અંધાર એવો થતો. અત્યારે ચાલુ જ છે, અત્યારે આવે છે વીજળી થતી હતી ને હું તો પછી ઓલા બધું ટીવી બધી ઓલી સાફ બંધ કરી ને બધું મજા આવી ગઈ. વરસાદ આવ્યો ને પેલો નકરા મકોડા ઉભરાઈ પડ્યા, પાંખું વાળા છે, બારી દરવાજા બધું બંધ રાખવું પડે છે. અંદર ઘડી જાય ને બધા કાન બાન માં ઘડી દે કે હા ઉડે પાછા, ઓલા હોય તો ઉડે છે. તો ચાલો આજના વ્લોગનો હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. તમારે કેવો વરસાદ છે થયો કે નહીં કોમેન્ટ કરજો.